ભીલપુડી ગામની આદિમ જૂથના સ્મશાનની જમીન સર્વે નંબર 1115 કલેક્ટર દ્વારા ગ્રામજનોની જાણ બહાર અને ગ્રામ પંચાયતના ઠરાવ વગર જીઈબીને આપવામાં આવતાં ભીલપુડીવાસી રોષે ભરાયા હતા અને આ જમીન જીઈબીને ન ફાળવવા બાબતે મામલતદાર અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેના સંદર્ભે તારીખ 8 જાન્યુઆરી 2024ના રોજ મામલતદાર કચેરીમાંથી સરકારી કર્મચારી દ્વારા આ સ્થળની મુલાકાત અને આ બાબતની ચકાસણી કરવામાં આવી હતી। તે દરમિયાન ભીલપુડીના ગ્રામજનો દ્વારા આ કર્મચારીને હાલમાં આદિમ જૂથના લોકો ખુલ્લામાં અંતિમ ક્રિયા કરે છે એ સ્થળ પર લઈ ત્યાંની પરિસ્થિતિથી પણ રૂબરૂ કરાવ્યું હતું। માત્ર 1 ગુંઠા જેટલી જમીનમાં આદિમ જૂથના લોકો મૃત વ્યક્તિનો અંતિમ સંસ્કાર કરે છે અને ભીલપુડીના આદિમ જૂથના એક વ્યક્તિએ પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે અહીં ખૂબ જ ઓછી જગ્યા હોય પોતાના પિતાને અંતિમ દાહ આપતી સમયે નજીકના ખેતરમાં આગ લાગતાં આ વ્યક્તિ પર કેસ પણ કરવામાં આવ્યો હતો। जमीन मालिक वाला तो आता समझी गया तो केस करा तो मावर केस कलम बढ़ गया संगा था तो हिसाब से हमारे केस करवा मान तो हमने दूसरी कट्ठा जमीन ने दूसरी दे तो तथा हम बनावी सकते। તમે આ ભાઈની વેદના તમે સાંભળ્યા હશે કે આ ભાઈને પર બી કેસ કરવામાં આવ્યો, જ્યારે એમના પપ્પાનો અહીંયા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો તે ટાઈમે એમના પર કેસ પણ કરવામાં આવ્યો, કારણ કે બાજુમાં જે કલમને એવી રાખેલી છે એમાં આગ લાગી જવાના કારણે એમના પર કેસ થયો હતો। તો આજે જગ્યા જેટલી ઓછી છે કે ગમે ત્યાં આગ લાગવાની જ છે, તો એના કારણે લોકોને અહીંયા બહુ મોટી હાલાકી ભોગવવા પડે છે ને એના જ્યાં આદિમ જૂથની સ્મશાનની જગ્યા છે એ તમે સીધે જીવીને ફાળવી દેતા એ તો ગેરકાનૂની છે। અમારા ગ્રામની પંચાયતને જાણ કરવા વગર જ તમે જે કાર્ય કર્યું છે તો સૌથી પહેલાં તો એમ જ કહેવા માગું કલેક્ટર સાહેબને બી કે અમારા ભીલપુડી પંચાયતને તમે જાણ કરો, અમારા ગામને પહેલાં ઠરાવમાં લેવડાવો પછીથી એના પર કાર્યવાહી જે કંઈ કરવી હોય તે કરો। આજ રોજ જે મામલતદારમાંથી જે અધિકારીને સર્વે માટે આદિમ જૂથના સર્વે માટે જે મોકલાવ્યા હતા તો એમણે આજે અમારા આદિમ જૂથની સ્મશાન જોઈ છે તે તમે પણ અહીંયા હાલમાં જોઈ શકો છો કે હાલમાં અહીંયા 1 ગુંઠા જેવી બી જગ્યા નહીં મળે ને આ તમે ઢગ બી જોઈ શકો છો કે આટલામાં દર વખતે અમારે અંતિમ ક્રિયા કરવાની હોય તો આટલા ઢગ અહીંયા આટલી જ જગ્યામાં કરવી પડતી હોય। જે સૌથી દુઃખદ બાબત છે કે આજે આદિમ જૂથને અમે સ્મશાન માટે માંગણી કરી છે 1115 સર્વે નંબર, તો એમની અમે માંગણી કરી છે 1115 સર્વે નંબરની, તો એ જીવીબીને ફાળવી દેવામાં આવી છે। તો અમારે આદિમ જૂથે ભવિષ્યમાં અમારે સ્મશાન બનાવ્યું હોય તો જવું ક્યાં અમારે? મારું નામ પ્રમોદભાઈ સુરેશભાઈ ગામિત, આદિવાસી યુવા સંગઠન પ્રમુખ ભીલપુડી। જે જીવીબી 1115ની જમીન જે આદિમ જૂથની સ્મશાનની છે એ જીવીબીને ફાળવવામાં આવે છે કલેક્ટર દ્વારા, એ જીવીબીને ન ફાળવે અને આદિમ જૂથને ફાળવે।